देखो खाली व्यू देखो, दरवाजो खोल ले इतने लेके आओ। अरे देख क्यों नजारो, एक नंबर व्यू है ना। मस्त व्यू बाकी ठंडी लगा। કોફી બહાર જ નીકળવાનું ખાલી, ટેબલ વેબલ બધું લગાવેલું જ છે। જે કોઈ પીતા પીતા હોય એના માટે તો બેસ્ટ જગ્યા નહીં યાર। તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો ફાઇનલી 1-2 મહિના પછી બ્લોગ ચાલુ કર્યો ને, 2 મહિના થવા જાય, કદાચ આ મહિનો બીજા મહિને બ્લોગ અપલોડ થાય તો ખબર નહીં। તો ફાઇનલી દુકાન બંધ કરીને હવે આજ તો આવી ગયા ફરવા માટે। તો અમે આવ્યા ત્યારે ઉદયપુર અને લુક દેખો હાડીમાંથી હવે ઓપ્શન પેલું હતો। ચલો ઉદયપુર આવી ગયા ને રૂમ પણ રાખી લીધો, તો ચલો અંદર જઈએ। હવે બહુ મસ્ત જગ્યાએ રૂમ રાખ્યો, તમને બતાવું ચલો લોકેશન। તો આ જો લોકેશન જો ખાલી હતી, તો આ જો કેવી જગ્યાએ રૂમ લીધો। દીદી કે જગ્યા મસ્ત છે ને? પૈસા તો આપવા જ પડે ને, અહીંયા રહેવું હોય તો એ જગ્યા કેવી હોય? ક્યાંય જવાની જરૂર નહીં, રૂમ રાખ્યા પછી અહીંયા ને એ જ બધું ખાવાનું પીવાનું, એટલે પીવાનું નહીં પણ ખાવાનું ને જે એન્જોય કરવો એ જ કરી લેવાનો નહીં, બધું જ અહીંયા। हाँ जो अब कितने जने थे? 2 और 1 बच्चा है। ओह बेटा, हेलो बेटा, ये आपकी प्लेट खाना है। चलो अभी खाना आने वाला है, खाना जाने गुजराती में बात करवानी, खावानो। चल देखो क्यों भी वो जोरदार, वो मस्त जगह रूम लीधो। आपके खानदार है। तो चलो શું કે 1500 પડી ગયા। ત્યાંના અંદર અમે ડાયરેક્ટ પિચોલા લેક ની અંદર જતા રહ્યા અને અમને લાગ્યું કે આ રૂમ અમારો ત્યાં આગળ રાખેલો નહીં, પણ પછી ત્યાં આગળ 1500 રૂપિયાની ટિકિટ ને એવું લીધું, પાર્કિંગ નું બધું, પણ પછી કોઈ મેળ પડ્યો નહીં। ફરે વગર પછી પાછા આવ્યા। તો ચલો હવે રૂમ બતાવું બધાના। રૂમ બતાવવાનું કીધું પણ પછી તો વિડીયો ઉતારી જ નહીં, કેમ કે ફોન બંધ થઈ ગયો હતો। તો દેખો આ રહ્યો રૂમ અમારો। हाँ देखो रिद्धि ऊँगी थी। ओए वो करे तो रूम बताया नहीं, तो बताने એટલા માટે અત્યારે બ્લોગ ચાલુ કર્યો। આખો દિવસના રૂમ પર જતા ખાવાનું એ ખાધું અને એ આટલામાં આટલામાં ફરવાનું હતું નહીં, યુવાને ઊંઘી ગયો। હા રૂમ જોવો, સાનો મસ્ત રૂમ। હજી તમે આ દેખો પડદો હટાવો તો મસ્ત વ્યૂ દેખાવા મળે। દેખો અત્યારે નાઇટમાં, હા બાજીને તમને બતાવું બહારનું વ્યૂ અત્યારે નાઇટનું। देखो बड़ी फैसिलिटी अंदर आएगी। हाँ लॉकर है अंदर, लॉकर बता दे। लॉकर नहीं, हाँ देखो लॉकर है अंदर, कोई मीको हो तो पैसा વધારે લઈને આવ્યો હોય તો કઈ દાગીના બાગીના લઈને બહાર અહીંયા મેકીને જવું જ જવાય નહીં। આ देखो बाथरूम, હવે થોડી વારમાં પાછું ગરમ પાણી આવશે। દેખો બાથટબમાં હવે નાહવાનું તૈયારી કરવાની છે। હવે રાતે એક વાર તો નાહે, હવે બીજી વાર બહારનો વ્યૂ બતાવે ને, બહાર હેન હેન ના હવે બહાર આખો તારો બ્લોગ ઉતાર્યો ને। તો ઉદયપુરમાં આવીને અમે આ હોટલના અંદર આવ્યા, પછી બહાર નીકળ્યા જ નહીં, કેમ કે જવાની જરૂર નહીં, એટલી બધું દેખાય। आए बाहर चल, चलो बाजी तो बताओ। देखो खाली रूम नो दरवाजो खोलो એવું देखो व्यू देखियो। रिद्धि तू खोले मस्त वीडियो उतारू। हाँ रिद्धि जी लागो देखो गोर तो पर एक बार बार कीधु भूत बनी जी नहीं। देखो खाली व्यू देखो, दरवाजो खोल ले इतने लेके आओ। अरे देख क्यों नजारो, एक नंबर व्यू है ना। मस्त व्यू बाकी हमने एक वीडियो नाखने इंस्टाग्राम में अपना ये भेज दी तू, मस्त व्यू हुई हो बाकी।
રૂમ થી બહાર જ નીકળવાનું ખાલી. ટેબલ વેબલ બધું લગાવેલું જ છે. જે કોઈ પીતા પીતા હોય એના માટે તો બેસ્ટ જગ્યા નહીં યાર. તમે તો લે બેટા ભાઈ. દેખો બેહવા બેહવાની જગ્યા કમ્પ્લીટ. આખી રાત જાગવો તો જાગજો. બાકી અમે તો ખાવાનું બાવાનું બધું રૂમ ઉપર જ મંગાવ્યું, બહાર જ નહીં ગયા. એટલે બહાર જઈને આવ્યા ફરવા ઉપર ત્રીજે માળ ચોથે માળ. નહીં વરસાદના લીધે બધું અડધું બંધ થાય ઉપર. કે બહાર નહીં ગયા એમ. અહીંયા જ. ચાલો. અરે તો બ્લોગ ઉતારો એટલે કઈ એને ઉતારી લઈએ બ્લોગ. અને રીતિ આજે તમને પહેલી વાર આવી જોવા મળી છે ને ગુજરાતી બ્લોગ ચાલુ કરે તમને. સાડી સિવાય જોઈ નહીં હોય તમે. લે રૂમના પૈસા તો વસૂલ. આમ તો વસૂલ ના કહેવાય. કેટલા પોહાય ત્યાં રૂમના પૈસા? આશરે કહેવા જાય તો કેટલા પોહાય એમ કહું. ગાઈસ ખબર નહીં. તો ચાલો તમે બધા કમેન્ટ કરજો કે વિડીયોમાં કે આ રૂમના કેટલા પૈસા પોહાય આ હોટલના. પણ બાકી એમને અંદરનું નહીં જોયું હોય ને બધાએ. અંદર ગયું બાજુ. હા ટાઈગર ઊંઘી ગયો. હેડીનું ઉદયપુર આવવાનું કહેતો તો વિડીયો જોયું હોય તો કે ચાલો પપ્પા હેડીને જઈએ આપણે. ઠંડી બહુ એટલે એને વધારે ઊંઘી જ રહેવા દીધો. તો ચાલો તમને રૂમ તો બતાવી દીધો. હવે થોડી વાર રહીને બ્લોગ કન્ટિન્યુ કરીએ. આજે ઘરે ધીરે ઠંડી લાગે તો ખાવાનું ખાધા પછી હવે બહાર આવીને કોલ્ડ કોફી મંગાવી તો બહાર બેન એન્જોય કરીએ. ઠંડી લાગવા જોઈએ. ઠંડી લાગે. કોફી હારી હે? મને ટ્રાય કરવા દે. હારી આઈસ્ક્રીમનો ટેસ્ટ આવો. ઈવાન એમ કરે કે ત્યાં ઈવાનના એ ઠંડી લાગે એટલે બહાર નહીં લાગે. ઊંઘી જોઈએ. અરે ધીરે ઉઠી ના જાય ને કે ભાઈ આપણને નહીં ઊંઘવા દે. ના ઉઠાયું. અલ્તાને એમ 3-4 વાગે ઉઠીએ તો ના તો રાતે પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો નતો. તો ચલો હવે એ વ્લોગને આપણે એન્ડ કરવાનો બાકી રહી ગયો તો દીદી હવે બીજો દિવસ થઈ ગયો ને હવે ક્યાં જઈએ આપણે? ખબર નહીં. તો હવે નીકળ્યા ત્યાં છે રૂમથી બ્રેકફાસ્ટ કરી. તો ચલો આ વ્લોગને એન્ડ કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.